ભારતમાં આપણા ત્યાં પુરુષ પ્રધાન સમાજ છે, એટલે મહિલાઓને આપણે હંમેશા ઘર સોંપેલું છે અને ધીમે ધીમે મહિલાઓ ઘરની બહાર નીકળતી થઈ, ધંધો કરતી થઈ, વ્યવસાય કરતી થઈ, નોકરીઓ કરતી થઈ, જુદા જુદા ક્ષેત્રોમાં આવતી થઈ અને નેતૃત્વ લેતી પણ થઈ. પણ હજી જે માનસિકતા ઊભી થવી જોઈએ બહેનો માટે, એ માનસિકતા નથી. અને એટલે એક દલીલ એવી થાય છે કે મનુભાઈ પંચોળી કહે છે એમ, બહેનો પોતે જ સક્ષમ બની અને અનામત વગર પોતાની જાતને સાબિત કરે એ જ રસ્તો સાચો છે. પરંતુ ઇતિહાસ અને ઇતિહાસકારો એવું કહે છે કે ના, એક નાનકડો ધક્કો તમારે મારવો પડે છે. એ પરિસ્થિતિ, સદીઓથી પરિસ્થિતિ જુદી હોય તો એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે, મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે, એક જ હરોળમાં લાવવા માટે તમારે એક થોડા સમય માટે પણ એમને તક આપવી હોય તો તમારે અનામત આપવી પડે. આ વાત સાચી જ છે, પણ જોડે જોડે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે એની એક ડેડલાઇન પણ નક્કી કરવી પડે. પછી એ ઘૂસી જાય. ભારતમાં આપણને આઝાદી મળી પછી આપણે અનામત આપી કે 10 વર્ષમાં આપણે પૂરી કરીશું, પણ થયું છે ઊંધું. લગભગ 80 વર્ષ થવા, 75 વર્ષ તો થઈ ગયા ભારતની આઝાદીને, તો એ આપણે એને દૂર કરી શક્યા નથી. અથવા તો જે લોકોને અનામત આપવામાં આવી હતી એ આખો વર્ગ ખરેખર એટલો આપણે ઉપર નથી લાવી શક્યા કે મુખ્ય પ્રવાહમાં એ આવી જાય. એટલે એવું પણ જો મહિલાઓના કિસ્સામાં થવાનું હોય તો યોગ્ય નથી. એટલે મહિલાઓને અનામત આપી અને એક ડેડલાઇન પણ નક્કી કરવી જોઈએ કે ભાઈ 2047 સુધીમાં, કે જ્યારે ભારતની આઝાદીને, સ્વતંત્રતાને 100 વર્ષ થશે, 1947થી 2047, ત્યાં સુધી મહિલાઓને આપણે અનામત આપીશું. પછી મહિલાઓ પોતે જ એટલી સક્ષમ થઈ જવી જોઈએ કે પોતે અનામત વગર પણ એમની હાજરી પૂરેપૂરી હોય, એમની પ્રતિભાને કારણે, એમના કામને કારણે. ઘણા મજાકિયા લોકો એવું પણ કહેશે કે કદાચ એ વખતે એવી પણ પરિસ્થિતિ આવી જાય કે પુરુષોને અનામત માગવી પડે કે ભાઈ અમને 33% આપો, મહિલાઓ કદાચ એટલી બધી આગળ આવી જાય તો. પણ આ તો રમૂજી વાત છે.